જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ફેસ બતાવી દઈશ, કહી દો. આપણે આજે બહાર જવાનું છે એક જગ્યાએ. હું હમણાં ઘણા દિવસથી કહું છું ઇવેન્ટમાં જવાનું છે, ત્યાં જવાનું છે આજે. અને લગભગ બપોર પછી 5 વાગ્યાના આજુબાજુ જવાનું છે. તો આપણે જાશું ત્યારે તમને મળાવશું. અને ખબર નહીં ભાઈ હવે કેવો રહ્યો આજનો દિવસ. ભાઈ આપણે સ્ટેજ ઉપર સ્કૂલ ટાઈમમાં ગયા પછી ગયા નથી, પણ ટ્રાય વિલ બી સક્સેસ. એટલે જોઈએ ભાઈ, સ્ટેજ મળે તો. આજે મને ખબર નહીં, આમ ક્યારે હું જાતી નથી, પણ આજે ઈચ્છા થઈ હતી મને. મને રહેવા દે ભાઈ, તું ખોટું. હા મિત્રો, હોખ ના લેવા દઉં. ફેસ બતાવી દે. હો તારું બતાવી દો. હા હે જો મને હેરાન કરે ને એટલે બધી મને એમ થાય હાલો ફેસ બતાવી દો. તો એવું બધું છે ગાઈઝ. અને જો વાળ હજી તો ભીના હતા મારા થોડા, તો ખુલ્લા રાખીને બેઠી હતી. ત્રીજી ટ્રાય છે આ વ્લોગ બનાવવાની. વચ્ચે ફોન આવી જાય, અને ફોન આવીને પાછું ઓલું થાય તો લાઇટ જ બંધ થઈ જાય. ખબર પડી જાય કે બનશે. અત્યારે બોલો દિવસની ફ્લેશ લાઇટ ચાલુ કરીને બેઠી છું, અને હાથ દુખી ગયો. તો એવું બધું છે. સારું, ચાલો આપણે જમવા લેવા જવાનું થશે હમણાં થોડીક વારમાં. અને મિત્રો બસ આવે તો હારું, હાલો આગળ બન્યા રહેજો. આ ને મને બનાવવા નથી દેતી. કેમ વ્લોગમાં નથી બતાવતી? આ બધા છુપા મોડમાં હે. તો હારું, હાલો આગળ બન્યા રહેજો. અને આ હે ને બધા મને કવરાવી દે, વ્લોગ નથી બનાવવા દે. આ ચાવીનો ઘા કર્યો તો મોઢા વાળી જાત. તો હારું, હાલો આગળ બન્યા રહેજો. તો મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ. રેડી થઈને હું જાઉં છું. આપણે ઇવેન્ટ છે ત્યાં. હવે ત્યાં જો કે નજીક જ છે, બહુ દૂર નથી. અને આજે છે ને મને ટાઈમ નથી મળ્યો. અને અમારે જે મેઇન દીદી છે ને, મેનેજમેન્ટ કરે, એ નથી આજે ગયા હે. તો ઓલું લખવા કરવાનું હતું, રજા ચિઠ્ઠીનું. બધા આવક જાવક કરે ને એનું બાપા માથાનો દુખાવો હાવ માંડ પૂછાને. એક તો અત્યારે નીંદર મને એટલી આવે છે ને કે વાત જ ના પૂછો. અત્યારે હું કેવી રીતના જાઉં મને ખુદને ખબર છે એમ. આમ એટલી નીંદર આવે ને. પછી કાલ રાતે છે ને હું થોડુંક વાંચતી હતી ને એવું કરતી હતી. મતલબ એક બુક મને આમ મળી આવી, તો હું વાંચતી હતી. તો આમ સારી આવી હતી. મેં ઘણી વાર વાંચી, પછી થોડી વાર ફોન જોયો અને એમાં સારું એવું મોડું થઈ ગયું હતું. પછી આજે સવારે પાછું વહેલી ઉઠીને બધું ધોયું, સાફ સફાઈ કરીને બધું કર્યું. અને અત્યારે એટલી નીંદર આવે છે ને. હવે ત્યાં જઈને જોઈએ શું થાય. સારું, હાલો આગળ બન્યા રહેજો તમે. આપણે વિવેકભાઈ વયા ગયા છે સ્ટેજ ઉપર બોલવા માટે. હવે જોઈએ કેવું બોલે. ચાલુ કરી દીધું. તો હું છે ને બધા ઉપર લાઈનમાં છે ને આ સાઈડ ચાલુ કરું છું. એટલે ત્યાંથી ચાલુ કરીશ કે કાનૂની ધારક ને તો રાધાને પોતાની પત્ની બનાવી પડે. કે કાનૂનો ધારક ને તો રાધાને પોતાની પત્ની બનાવી પડે. પણ તો પછી સાહેબ, આ જગતને પ્રેમની પરિભાષા કોણ છે? પછી બધાને ફરિયાદ હોય કાનૂનાથી કંઈક ને કંઈક. અને મને હતી કે ભાઈ તને તારી રાધા નથી ગઈ, તો અમને તમારી રાધા નથી. એમ બધાને ફરિયાદ હોય. એટલે મને ફરિયાદ હતી. એ ફરિયાદ તો 2 મિનિટમાં લાગી છે. કેવી રીતના લાગી છે કે કાનૂનાને મારી એક ફરિયાદ હતી, પણ પછી યાદ આવ્યું કે કાનૂનાને ક્યાંની રાધા મળી હતી. પછી આ બધાની અંદર લાગણીઓ ને રહેલી એ બધા લખેલી જ હોય. મતલબ કોઈ ને કોઈ લખતું જ હોય, કોઈ કાગળમાં લખતું હોય, કોઈ મોબાઈલમાં લખતું હોય. એટલે કે હર કોઈની અંગત એક દર્દ ભરી ડાયરી હોય છે. કે હર કોઈની અંગત એક દર્દ ભરી ડાયરી હોય છે, કે જેમાં કોઈ એક માટે ધબકતી શાયરી હોય છે. પછી હમણાં વેલેન્ટાઇન વીક હતો, તો એક દી દરાવની બહાર બેઠો હતો. તો કપલ એકબીજાને આમ ફૂલ આપતા હતા. તો હું બાજુમાં બેઠો હતો, તો મને આમ વિચાર આવ્યો. એ છોકરાએ છોકરીને ફૂલ આપ્યું ને, ત્યારે મને વિચાર આવ્યો. એ વિચાર શું હતો કે એક ફૂલ લઈને તમે કોઈ વ્યક્તિને પોતાનું ના કરી શકો. કે એક ફૂલ લઈને તમે કોઈ વ્યક્તિને પોતાનું ના કરી શકો. જો એને આખી જિંદગી ફૂલની જેમ સાચવી શકો ને, તો જ પ્રેમ કરજો. પણ એવા છોકરાને છોકરી મળતી નથી. એટલે બીજા લાગી છે કે શરીરને ચાહવા વાળા જ મનગમતું વ્યક્તિ લઈ જાય છે. કે શરીરને ચાહવા વાળા જ મનગમતું વ્યક્તિ લઈ જાય છે. બાકી સાચો પ્રેમ કરવા વાળા તો શાયરી લખતા રહી જાય છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને ટ્વિટરની દુનિયામાં સરે આમ આવું કરતા બ્લોક લિસ્ટમાં રહીને તારી યાદોમાં રહેવું ગમશે. અને જો 4 થી 5 હે આવે તો પછી
મોસ્ટ પ્રોબેબલી ચોથું પેજ આવવાનું છે તમારે. તો પેલું પેજ એવું હોય કે તમે વાત ચાલુ કરો. જો 20 થી નાના હો તમે તો તમે તૃપ્ત બેઠો. એક નાતે હું થયો નથી એટલે જ મને ખબર મેં એક જ વાર તૃપ્ત રહી ગયું પછી ડાયરેક્ટ જોતો થોડી ઘણી વાતો ચાલુ થાય પછી એમના ડાયરેક્ટ નંબર તો મગાઈ કે તારો નંબર દે ફોન કરવો છે તમે એમ કે તું WhatsApp વાપરસ આ એટલો વાહિયાત સવાલ છે કોણ નથી વાપરતો આયા જ ખબર પડી છે કે આ છોકરો છે ને જરાક શીખાવ છે એટલે નંબર આવે પછી WhatsApp તો વાપરતા જોઈએ કારણ કે છોકરી રિપ્લાય કરી હોય તો મારી વાત કરું ટાઈમ બહુ થઈ ગયો તમારું થઈ ગયું કરી લીધું તમે વારો આવી ગયો તો તમે મળો તમને એમ થાય કે શું એવું કહી દો કે 5 મિનિટ મારી યાર વધારે 6 મહિના એવું થાય ને એ 6 મહિનાનો એક બેરિયર બ્રેક કરો તો એ હાર્ટબીટ ધીરે ધીરે ઓછી થવા માંડે ઇન અ ગુડ વે કારણ કે એ માણસ સાથે એ માણસ તમારા કમ્ફર્ટ ઝોનમાં આવી છે પછી તમને બીજા જે 6 મહિના છે 6-12 જેવી તમારી તેવડ ઈ 6 મહિના 12 મહિના જે છે ને એમાં તમને એવું લાગે કે ભાઈ જો ઘરની કોઈ ડેફિનેશન હોય તો એ આ માણસ છે જો સુકૂન ક્યાંય હોય તો એ આ માણસ છે તમને એવું થાય કે ભાઈ તમે વિચારી લીધું હોય કે આની હારે હું લગ્ન કરીશ I can say યાદેને હું ઇંગ્લિશમાં થોડુંક ડિસ્ક્રાઇબ કરું ને તો એ મૂવમેન્ટ કેવી હોય Dreams make you mine. Dreams make you mine, but the day stare me with a wine. Okay. Last ચીટર કઢાવવાની જરૂર નથી. હું એમને એક ઇન્વિટેશન કરી દીધો તો એમના 39.1k ફોલોવર્સ છે ઇન્સ્ટામાં. તો થોડુંક તાળીઓ સાથે એમને બોલાવ્યું. પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. ત્યાર તમે બધા શાયરીઓ સાંભળતા હતા, શાયરીઓ અને પોએમ્સ. હું ક્યારની રાહ જોતી હતી કે ક્યારે મારો વારો આવે પણ મને આમ એવું મનમાં નહોતું કે છેલ્લે સુધી આવી રીતે આમ આશા રાખીને બેસીશ કે હમણાં આવશે ધક ધક થતું હતું ત્યારનું. જોકે ઓબ્વિયસલી હું પહેલી વાર આવી રીતે બે સ્ટેજ ઉપર આવી હતી. જોકે સ્કૂલમાં અમે ત્યારે આવતા હોય પણ આવી રીતે સ્ટેજ ઉપર ક્યારે બહુ ઓછી રહી ગયા છે કે અમે ક્રિએટર હોય એટલે ગેસ્ટમાં બોલાવતા એટલે ચાલતા હોય એવી રીતે નથી પણ આવી રીતે શાયરીમાં ટ્રાય કરું કંઈ પણ ભૂલચૂક થાય તો માફ કરી દેજો. તો તમે બધાએ અત્યાર સુધી લગભગ મોસ્ટલી લવ વિશે ને એ ટાઈપની જ કંઈક શાયરીઓ અને પોએમ ને બધું બોલ્યા છો તો મને એવું થયું કે કંઈક અલગ બોલું એમ મતલબ કે કંઈક અલગ કરું એમ જો કે જેવા બધાના વિચારો. તો હું એક દીકરી વિશે વાત કરું. હું દીકરી છું તો મને એમ થાય કે હું મારી મતલબ કે મારી લાઈફ કેવી છે કઈ રીતે છે કઈ ટાઈપની હોય દીકરીની લાઈફ કેવી હોય એ રીતના બોલવા માંગુ છું કે દીકરી ઘરનો દીવો છે. આ મારો ટોપિક છે. દીકરીનો જ્યારે જન્મ થાય છે ને ત્યારે સૌથી વધુ એક બાપ જ ઓળખાય છે કે દીકરીનો જ્યારે જન્મ થાય છે ને
અત્યારે અહીંથી જાય છીએ ઇવેન્ટમાંથી. ખરેખર બહુ મજા આવી હો. અને જો આવું બધું હતું, આ બધા લોકો હતા. અને ભાઈ આપણે એક તો આ વિવેકભાઈ. જય શ્રી કૃષ્ણ, કેમ છો? જરાક જોરથી બોલો, માઇક નથી તો નહીં હમણાં તો વાંધો નહીં, નકર માઇક નથી તો હમણાં નહીં તમારો અવાજ. કાંઈ વાંધો નહીં. અરે ભૂલી ગયા છે, ઉતાવળ બહુ વધારે હતી ને. બહુ મજા આવી હો. નેક્સ્ટ ટાઈમ હોય ત્યારે કહેવાનું, નેક્સ્ટ ટાઈમ હોય ત્યારે કહેજો. જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છો? તો વાંધો નહીં. તો સારું હાલો આપણે નીકળીએ હવે, કેમ કે ઓલરેડી મોડું થઈ ગયું છે ને આપણે આજે થોડું કામ વધારે છે. તો સારું હાલો આગળ વધીએ. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ હોસ્ટેલે. અને ઇવેન્ટમાં ખરેખર બહુ બધી મજા આવી. અને અત્યારે હું ટાઈમે જ પહોંચી છું, 8 થઈ ગયા છે અને હું પહોંચી ગઈ છું હોસ્ટેલે. જમવાનું ને એવું બધું લેતી આવી છું. બહુ સ્પીડમાં આવો, એટલી સ્પીડમાં આવી ને કે કોઈ વાત જ ન પૂછો. કેમ કે ભાઈ આપણે ટાઈમ લિમિટ છે એટલે ટાઈમે પહોંચવું પડે એમ. જો કે વહેલા મોડું થાય કદાચ એવું હોય તો ફોન કરી દે, પણ મારથી પહોંચાઈ જાય એમ હતું એટલે મેં કીધું વાંધો નહીં પહોંચાઈ જાય એમ. તો આપણે પહોંચી ગયા. ખરેખર ઇવેન્ટમાં બહુ મજા આવી. અને મને પહેલાં હતું જ્યારે સ્ટાર્ટિંગ હતું ને ત્યારે એમ થતું હતું કે હમણાં વારો કદાચ એ પહેલાં તો એવી બી હતી કે પહેલો જ વારો મારો હશે. તો પછી આમ પહેલાં એક તો ધક થાય, અહીંથી જાતી હતી ત્યારનું. ને એક તો આજે અહીંનું કામ એટલું છે ને કે વાત ના પૂછો એમ, એટલું બધું કામ છે. અને અહીંયા ત્યાં ગઈ ત્યારે આમ ઉતાવળમાં માઇક ભૂલી ગઈ, બીજી એક બે વસ્તુ હતી લેવાની હતી, ભૂલાઈ ગઈ. પણ કાંઈ વાંધો નહીં, આપણે પતાઈને આવી ગયા છીએ. તો હવે બસ ખરેખર બહુ મજા આવી. અને પહેલાં મને એવું થતું હતું પહેલો વારો મારો હશે, પણ મારો નહોતો. વારો આવી ગયો, પેલી ચિઠ્ઠી બાઉલમાંથી ઉપાડીને પછી એમ થયું ગાઈસ મારો તો નથી. અને પછી છે ને આમ કેવું થાય ખબર, એમ થાય કે હવે મારો હમણાં આવશે એમ થાય. જોકે બહુ વધારે થાય 20 એમ તો વધારે જ કહેવાય. 20 તો આપણા માટે તો બહુ વધારે કહેવાય. જોકે જગ્યા પ્રમાણે વધારે કે એમ કોઈ આમ બહુ મોટી જગ્યામાં કે નહોતું, સ્ટુડિયો હતું. તો છે ને ખરેખર આમ બહુ મજા આવી. અને મને આમ એક બે વાર તો એવું થયું, પહેલાં મારી બાજુમાં વિવેકભાઈએ એવું કીધું એક બે વાર કે ચાલો કે ઊભા થઈ જાઓ તમારું છે. ત્યારે મને ડાઉટ હતો કે કદાચ મારું જઈશે એમ. ના, મારું જોઈતું એટલે એમ ઊભી નથી થઈ ગઈ, પણ આમ એવું હતું મારું જ. પછી ખબર પડી કે ભાઈ મારું નથી. પછી છેલ્લે આગળ વધ્યું છેલ્લે 3 ચિઠ્ઠી વધી. એમાં મને એમ થયું કે કદાચ હવે મારું આવે. અને પછી એમ મેં ઊંચવાદ કર્યો કે હવે ચિઠ્ઠી હું ઉપાડીશ એમ. બાઉલમાંથી છેલ્લી 3 ચિઠ્ઠી લઈ ગયા. તો એ દીદી એવું કહે કે કદાચ કે તમારો વારો બાકી છે ને, કદાચ તમે પણ તમારું જ નામ આવે તો. મેં કીધું આઈ ડોન્ટ નો, આવી શકે ને ના આવી શકે એમ કંઈ નક્કી ન કહેવાય એમ. ઉપાડીએ જોઈએ શું થાય એમ. પણ ત્યારે મારો ના આવ્યો. પછી છેલ્લેથી બીજો એક ભાઈનો હતો, એ આવ્યો. અને હાવ છેલ્લે મિત્રો, હાવ છેલ્લે છેલ્લો વારો મારો હતો. આમ એટલું ધક થતું હતું ને પછી તો ખબર પડી ગઈ કે વાલો આને પછીનો મારો જ છે એમ. મતલબ આપણે થોડુંક સ્ટેજ ફિયર હોય બધાને, હું ના નથી પાડતી, પણ આપણે એક તો સ્ટેજ મળે ને તો મને આજે ખબર પડી કે મુકાય નહીં એમ. થોડું બોલતા થઈએ ને તો જ આપણે મિત્રો, બાકી લોકો વિચારવાના તો વિચારવાના જ છે મેન્ટલી. આમ આપણે કહી ને કે આમ ઓલું હોય, બાકી આપણે આપણી રીતના આમ જે શોખ હોય ને બધા પૂરા કરે ને. અને તમે બી એવું કર્યું છે અને ખરેખર બહુ મજા આવી. અને શું મારે કંઈક કહેવાનું હતું હજી. હા, મોસ્ટ ઓફ બધી લવની જ શાયરી, પ્રેમની જ શાયરી. પછી મને એમ થયું હું કંઈક અલગ કરું, એટલે આપણે થોડી કંઈક અલગ બોલી. અને જો કે મને ખબર નહીં કેવી હોય, તમે જોઈ છે આપણે એટલું બધું હજી બહુ બોલેલા નથી એટલે ના આવડે નહીં, પણ તોય ટ્રાય કરીએ. મેં કીધું ટ્રાય તો કરવી જ છે, જે થાય. કેમ કે ભાઈ આપણે થોડુંક બ્લોગિંગમાં આગળ વધવું હોય તો પછી આમાં એ કરવું જ પડે ને એમ. એટલે થોડુંક આગળ ઓલું કરીએ તો સારું એમ. પછી મને એમ થયું કે ના ભાઈ કરવું જોઈએ, બોલી. પછી એમ ચાલો પહેલાં તો પબ્લિક જોઈને આમ થોડું બોલું થતું કે ભાઈ શું થશે. પછી એ લોકો બધા બોલતા હતા આમ ફ્રીલી એમ થાય કે ના ભાઈ આ શું, જે લોકો વિચારવા મતલબ એ બીજા લોકો શું આપણે જે વિચારતા હોય એ જે બધા નોર્મલી વિચારતા હોય. પછી એમ આપણે કાંઈ ન હોય. એક તો ન્યાય એવું થાય કે છેલ્લે વારો મિત્રો, પછી છેલ્લે શું કે વાંધો ના આવે. પછી બિચારા બધા લોકો સાંભળી થાક્યા હોય. બધા ગયા હતા ખરેખર બહુ મજા આવી. હું નેક્સ્ટ ટાઈમ હશે ત્યારે જઈશ. મેં કીધું છે કે મને કહેજો. જોકે હવે તો પેલા ફોર્મને ભરવાનું હોય, સ્ટોરીને બતાવતા પણ મારે જોવાનું બહુ ઓછું એટલે ખબર નહીં પડે કદાચ એમ. કાંઈ વાંધો નહીં, આપણે આવી રીતે ક્યાંક કોઈને જઈએ ને તો એક્સપિરિયન્સ બહુ બધા થાય એમ. મતલબ ખરેખર આપણે એક બીક છે ને આમ ભાગી જાય, ઉડી જાય એમ. કંઈક તો મારે પગ ધ્રુજતા હતા જ, પણ આમ થોડાક એમ આપણે સ્ટેજ ઉપર જઈએ તો થોડાક એમ ધ્રુજે ને. એક તો ત્યાં એમ કે હાલો હવે મારું જ નામ બોલશે, જોકે બોલશે નહીં એમ તો
આપણે ભાઈ સેલિબ્રિટી હું એક જ હતી ને બીજું કોઈ નહોતું. એટલે આ બધું છે સારું. ચાલો આગળ મળ્યા આપણે. અને અત્યારે મને ભૂખ લાગી છે નેક્સ્ટ લેવલ. નહીં બપોરે આપણે કાંઈ હરખું છે એવું નથી, કેમ કે આજે બપોરે કાંઈ મેળ આવ્યો નહીં. અહીંયા લેવા જવાનું હોય ત્યાં એવું હોય તમને ખબર છે. એટલે નાસ્તો કર્યો હતો પણ જમ્યું નથી. તો અત્યારે જમેલો નિરાતે. પછી ભૂખ લાગી, હજી અટેન્ડન્સ પૂરવાની છે. હું 8 મિત્રો હમણાં સવાર 8:30 તો થવાય અટેન્ડન્સ હોય 8:30. તો હવે એ પૂરવી જશે, એ પૂરી લઉં પછી આપણે જમીએ. પાણી પીલું ગળું છે ને સૂકું થઈ ગયું છે. તો મિત્રો આજે થઈ ગયો છે બીજો દિવસ, મતલબ સવાર થઈ ગઈ છે, બીજા દિવસની સવાર થઈ ગઈ છે. અને બસ હું ઉઠીને મેં કીધું હાલો વ્લોગને એન્ડ કરી દઉં. કાલે સાંજે તો એટલી નીંદર આવતી હતી ને કે મગજમાં નીકળી જ ગયું. ડાયરેક્ટ પ્રેયર બોલીને હુઈ જ ગઈ. અહીંયા એવી રીતે જરીક કંઈક કામ હતું એક પેલું આવ્યા હતા ને પછી ડાયરેક્ટ હુઈ ગઈ હતી એ નીંદરમાં. તો એવું બધું છે ને કાલે સાંજે ભૂલાઈ ગઈ આપણે વ્લોગને એન્ડ કરતા. તો બસ કેવો લાગ્યો જરીક વ્લોગને, શાયરીમાં થોડુંક આમ તેમ થયું એ મને ખબર છે, પણ હાયલું ટ્રાય કરી હતી આપણે ભાઈ થોડીક કે ભાઈ શું થાય શું નહીં. જોકે એક્સપિરિયન્સ કરવા જરૂરી છે. આમ સ્કૂલ ટાઈમમાં બધે જોકે સ્ટેજ ઉપર જતા જ આપણે એવું નથી કરેલા એક્સપિરિયન્સ, તમે લોકોએ કહી રહ્યા છે, પણ થોડુંક આપણે બીક હોય ને ઉડાડવી પડે ને એમ. તો એ બધું છે સારું. ચાલો જરીક જણાવી દેજો કેવું લાગ્યું અને કેવું નહીં. અને બાકી સારું ચાલો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે બાય.